નમસ્કાર. ક્યારેક કેવું થાય કે સારો ઈરાદો હોય પણ એ જ મુસીબત બની જાય, ખાસ કરીને જ્યારે ઘરે કોઈ માથાભારે મહેમાન આવી ચડે. તો ચાલો આજે આપણે એક એવી જ મજેદાર વાત સમજીએ જ્યાં મહેમાન ગતિની બધી જ હદો પાર થઈ જાય છે. તો સવાલ એ છે કે શું થાય જ્યારે કોઈ મહેમાન મદદ કરવા આવે પણ એમની મદદ એકદમ માથાનો દુખાવો બની જાય. બસ આ જ સવાલ પર આખી વાત ટકેલી છે. આપણે જોશું કે કેવી રીતે મદદ કરવાનો વિચાર જ આફતને નોતરે છે અને પછી તો બધું જ હાથમાંથી જતું રહે છે. હવે આ કહાનીના જે મુખ્ય પાત્ર છે ને, આપણા મહેમાન, એમનો ઈરાદો તો જુઓ, એકદમ નેક છે. એમને તો બસ પોતાના યજમાનના માન સન્માનની રક્ષા કરવી છે. પણ એમની જે રીત છે ને, એ એટલી અજીબ છે કે હસવું જ આવી જાય. અને એમની આ સોચ કેવી છે એ એમના જ શબ્દોમાં સાંભળો. એ કહે છે, હું ગામમાં મારા નામની સાપ પાડવા ગયો હતો, જેથી કાલે ઉઠીને મારા હગાને કોઈ બોલી ના જાય. વિચાર કરો, એમને લાગે છે કે ગામમાં પોતાનો ડર ફેલાવીને એ યજમાનની રક્ષા કરી રહ્યા છે. અને બસ આ જ ગેરસમજ છે ને, એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. તો પછી આ રક્ષણનું પરિણામ શું આવ્યું હશે? સીધી વાત છે, ગામમાં ફેલાઈ ગઈ અરાજકતા. ચાલો હવે જોઈએ કે મિત્રતાના નામે આ ભાઈ કેવો કહેર વર્તાવે છે. યજમાનનું નામ બચાવવા માટે એમણે શું શું કર્યું ખબર છે? ગામવાળાઓ સાથે બાખડી પડ્યા, કોઈને ચપ્પુ બતાવીને ધમકાવ્યું, તો કોઈ પાસેથી પૈસા પડાવી લીધા. અને હદ તો જુઓ, કોઈકે ખાલી બેડી આપવાની ના પાડીને તો એના પર પણ હુમલો કરી દીધો. બોલો હવે. અને આ બધા કારનામાનું એક પરિણામ પણ આવ્યું. પૂરા 500 રૂપિયા. આ એ રકમ છે જે મહેમાને એક ભાઈને ધમકાવીને પડાવી લીધી હતી. આમ જુઓ તો નાની વાત લાગે, પણ આનાથી જ વાતમાં રમૂજની સાથે સાથે ટેન્શન પણ વધે છે. હવે બિચારા યજમાન, આ બધું જોઈને તો એમને આઘાત જ લાગી ગયો. એમની વર્ષોની મહેનતથી બનાવેલી ઇજ્જત માટીમાં મળી રહી હતી. એટલે એમણે મહેમાનને વાત કરી, પણ પરિસ્થિતિ સુધરવાને બદલે ઉલટાની વધારે બગડી. અને હવે અહીંથી કહાનીમાં એક જબરજસ્ત મજેદાર ટ્વિસ્ટ આવે છે. યજમાન હવે મહેમાનથી પીછો છોડાવવા માટે એક આઈડિયા લગાવે છે, પણ એમાંથી જ ઊભી થાય છે એક મોટી ગેરસમજ. એક સાવ સામાન્ય આમંત્રણનો કેવો ઊંધો અર્થ નીકળે છે, એ ખરેખર જોવા જેવું છે. જુઓ, થયું એવું કે યજમાનનો ઈરાદો તો ખાલી એટલો જ હતો કે રોટલા તૈયાર છે, ઘરે જમવા આવો. પણ આપણા મહેમાનભાઈ શું સમજ્યા કે હવે મારી જરૂર નથી, મારે ઘરે જવું જોઈએ. બસ આટલી નાની ગેરસમજ આખી વાતને એક નવા જ અને કહો કે વધારે રમૂજી રસ્તે લઈ જાય છે. તો હવે યજમાન સામે એક નવો જ પડકાર ઊભો થયો. મહેમાન જવા માટે તો તૈયાર થઈ ગયા, પણ એમને વિદાય આપવી કંઈ સહેલી વાત નહોતી. અહીંથી શરૂ થાય છે યજમાનના એવા પ્રયત્નો કે જે જોઈને હસવું જ રોકાય નહીં. યજમાન હવે એટલા હેરાન થઈ ગયા હતા કે બસ એમણે મહેમાનને મોકલવા માટે બધું જ કરી છૂટ્યું. પહેલાં સોનાના દાગીનાની લાલચ આપી, પછી 30,000 રૂપિયા રોકડા આપવાની ઓફર કરી અને છેલ્લે તો એમને ઘરે મૂકવા માટે સ્પેશિયલ રિક્ષા પણ બોલાવી લીધી. આ બધું એ જ બતાવે છે કે યજમાન હવે બસ કોઈપણ રીતે આ મહેમાનથી છુટકારો મેળવવા માંગતા હતા. અને છેલ્લે જ્યારે એક પણ યુક્તિ કામે ના લાગી, ત્યારે તો બિચારા યજમાને મહેમાન ગતિના બધા નિયમો નેવે મૂકી દીધા. એમણે સીધું એક ભાષણ જ આપી દીધું કે ભાઈ આ મોંઘવારીના જમાનામાં કોઈના ઘરે એક દિવસથી વધારે ના રોકાવવું જોઈએ. વિચાર તો કરો, કેવી મજેદાર અને અજીબ પરિસ્થિતિ હશે. તો આટલા બધા ધમાલ, મસ્તી અને નાટક પછી આ કહાની આપણને એક શીખ તરફ લઈ જાય છે. આ આખા અજીબોગરીબ અનુભવમાંથી એક બહુ જ જરૂરી પાઠ શીખવા મળે છે, જેને આપણે કહી શકીએ મહેમાન ગતિનો ગોલ્ડન રૂલ. અને આ આખી વાત પરથી જ આપણને માથાભારે મહેમાન કોને કહેવાય એ બરાબર સમજાય છે. એટલે કે એવા મહેમાન જે મુસીબતોનું કારણ બને અને યજમાન માટે તો રીતસર માથાનો દુખાવો જ બની જાય. અને છેલ્લે આખી વાતનો સાર શું છે એ આપણને આ સ્ત્રોતમાંથી સીધો જ જાણવા મળે છે. જ્યારે તમે ક્યાંક મહેમાન તરીકે જાઓ ત્યારે એક દિવસથી વધુ ન રોકાઓ, નહીંતર તમારી જે પણ ઇજ્જત હશે તે પણ ગુમાવી દેશો. એકદમ સીધી અને સાચી વાત, નહીં? તો આ બધી વાત પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે કે એક સારો યજમાન બનવું અને એક ખરાબ મહેમાનને સહન કરવું, આ બંને વચ્ચેની એ પાતળી ભેદરેખા ક્યાં છે? આ એક એવો સવાલ છે જે ખરેખર આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે.